આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ફાયબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવાને જે કોર્ટે સજા ફટકારી છે તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં આદિવાસી સમાજના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવવાની શરૂઆત થઈ છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આદિવાસી સમાજને એક મોટો ફટકો પડ્યો છે, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર આક્રમક ભૂમિકામાં જોવા મળતા હતા, લોકો માટે લડતા હતા, પરંતુ 2023માં વનકર્મીને મારવાના કેસના આરોપસર તેમને સેશન કોર્ટે દોષિત ઠેરવ્યા, 7 વર્ષની સજા ફટકારવામાં આવી ને હવે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। આ ઘટના બાદ ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। સ્થિતિ હાલ વિકટ બની છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા શું ભાજપમાં જોડાશે તેને લઈને પણ અનેક અટકળો ચાલી રહી છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાનું નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદ તેમની સામે જે સજા થઈ છે તેને લઈને તેમણે શું આક્ષેપો લગાવવાની શરૂઆત કરી છે અને શું કહ્યું છે આદિવાસી સમાજને તે સાંભળો। નમસ્કાર, હું પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટી ગુજરાત મહિલા પ્રમુખ। આજે ચેતરભાઈની વિરુદ્ધમાં જે કેસ ચાલતો હતો એમાં 7 વર્ષની કેદની સજા જાહેર થઈ છે। ચેતરભાઈ એટલે કે ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય, ચેતરભાઈ એટલે કે આદિવાસી સમાજની અંદર ખૂબ મજબૂત, નીડર અને યુવાન ઉભરતો ચહેરો એટલે ચેતરભાઈ વસાવા। ખૂબ લોકપ્રિય વ્યક્તિ એટલે કે ચેતરભાઈ વસાવા। આજે 182 ધારાસભ્યમાંથી જો ઘરે ઘરે લોકો ઓળખતા હોય તો એવા છે ચેતરભાઈ વસાવા। આ ચેતરભાઈ વસાવાને વારંવાર ચૂપ કરવા માટે, દબાવવા માટે એન કેન પ્રકારે અનેક પ્રયાસો કર્યા। એમના પરિવારો ઉપર પણ દમન કરવામાં આવ્યું, એમનો પણ અવાજ દબાવવા માટેના બધા જ પ્રયાસો ભાજપે કરી લીધા। છતાં પણ ચેતરભાઈ એની એ જ નીતિ સાથે અને એની એ જ તાકાત સાથે હંમેશા લોકો માટે, આદિવાસી સમાજના પ્રશ્નો માટે, ઝઝુમતા એવા જળ, જંગલ, જમીન માટે હંમેશા પ્રશ્નો ઉઠાવતા આવ્યા અને મજબૂતાઈથી એમનો અવાજ બનતા રહ્યા। કોઈ બાજુથી એમને દબાવી નહીં શકાયા કે કોઈ બાજુથી એને રોકી નહીં શકાયા। એટલે છેલ્લો જે સહારો એટલે કે ચેતરભાઈને કઈ રીતના જેલ થાય એના માટેના પૂરેપૂરા ષડયંત્રના ભાગરૂપે બધા જ પ્રયાસો કર્યા। પણ હું એ ઈડી પાર્ટીને કહેવા માંગુ છું કે ચેતરભાઈ એકલા નથી। ચેતરભાઈ વસાવાની સાથે આખી આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટીના ખૂણે ખૂણેથી જે કાર્યકર્તાઓ જોડાયેલા છે, સમર્થકો છે, તમામ લોકો એમની સાથે છે। અને ખૂબ મોટો આદિવાસી સમાજ કે જે લોકો ચેતરભાઈને ખૂબ જાણે છે, ખૂબ પ્રેમ આપે છે, ખૂબ વિશ્વાસથી એમને મત આપ્યા હતા, એ તમામ લોકો ચેતરભાઈની સાથે છે। આ અવાજ દબાવવાનો પ્રયાસ માત્ર ને માત્ર એક વ્યક્તિનો નથી, માત્ર ને માત્ર ચેતરભાઈનો અવાજ દબાવવો એવું નથી, આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવો એવું નથી। આ અવાજ તમે આદિવાસી સમાજનો દબાવવાનો પ્રયાસ કર્યો છે અને આનો જવાબ આવનારા સમયની અંદર આદિવાસી સમાજ જ આપશે। જય હિન્દ। જી હા, આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા। તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વાત કરતા કહ્યું કે તેઓ આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે, બોલતા આવ્યા છે। તેઓ સમગ્ર આદિવાસી સમાજનો અવાજ છે ને અવાજને દબાવવાનું કામ સરકારે કર્યું છે, જેનો જવાબ આદિવાસી સમાજ આપશે। હવે જોવાનું એ રહ્યું કે હાલ નિવેદનબાજીઓ ચાલી રહી છે, કાયદાકીય જે સ્થિતિ છે તેમાં હજી ઘણી વાર લાગશે, પરંતુ આ જે ચુકાદો છે તે આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ આઘાતજનક માનવામાં આવી રહ્યો છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।